માતાજી મિત્રો, આજના વિડીયોની અંદર તમારું સ્વાગત છે। ઘણા દિવસથી વ્લોગ બનાવવાનો ટ્રાય કરતો પણ વ્લોગ બનાવીને યુટ્યુબની અંદર અપલોડ નહોતો કરતો। આજે હું જઈ રહ્યો છું શ્રી સંસ્થા આ સંસ્થા અને ઓનજીસી તરફથી રોચક નામનું અભિયાન અમારા અમુક ગામડોની અંદર ચાલે છે। તો આ ગામની રોચક પ્રોગ્રામનું એક મીટિંગનું આયોજન કરેલું છે આપણા થલતેજની અંદર જે શ્રીની ઓફિસ છે ત્યાં આગળ। તો આજે હું તમને ઓફિસ પણ બતાવવાનો છે અને અમારી જે આખી સંસ્થા છે બરાબર એ પણ હું તમને બતાવવાનો છે। વિડીયોની અંદર બનાવી રહેજો। તમને આખી ઓફિસ અને તેનું આખી જે કંપની છે તે જંગલની અંદર બનાવી છે, તો કેવો તેનો એરિયા છે એ પૂરેપૂરો તમને બતાવવાનો કોશિશ કરે, તો વિડીયોની અંદર જોતા રહેજો। હા હા એક હારે ને ટપાલી બે રોજ બેઠી મારું ટપાલી આપણે ઘટાડો મને કે કોઈ આવ્યું મારું કે તમે મંગાવ્યું ભાઈ ડાયરેક્ટ પૂછી જ લે। હું ગયો ને ઉઠાડો આવા કાઢી વગર એટલે હું એમની ઉપર જ પડું તૂટીને ભાઈ એમની મેં હેરાન કરું બે ને કલાક જો આવ્યું મારું। હા આપણે મળી જાય ખાલી હો બધું સંદીપભાઈ। હા શેર વસ્તુ સુટણા કોઈ લેવાના જવું પડે। તો આ તમારા બોર્ડ નંબર તમારે અહીંયા મળી જતું છે ને દુબઈથી નું? હા અરે વાહ, અલા બર્થડે હોય ભાઈ હા આજે આમનો બર્થડે આજે। હા સાંભળ્યું સાહેલ મેં કહો તમારો ફાયદો હોય સાંભળ્યું કહો જો આ બિલ મૂકવાનું જ છે, જમવા જવાનું જ છે તમારે। ગુજરાતી થાળી કઈ ગયો સાહેલભાઈ નો બર્થડે આજ તો સાહેલભાઈ ડબલ ફાયદો આજ। હા ના ના શનિવારે આજ પેલી હ એટલે પણ આ શુક્રવાર જો ને આજ કાલે વરઘોડો હ ને કાલ જઈ આવજો કીધું। કાલ મારું નક્કી નહીં યાર જવાનું પણ અંબાસન પ્રાથમિક શાળા જો સ્કૂલની અંદર જઈ આવીએ। માનકબા વિજ્ઞાન ભવન ક્યાં આગળ પેલી હા કઈ જગ્યાએ પ્રોગ્રામ થયો તો? જતા રે બધા સતીશભાઈ ને પેલા મેહુલ ને બધા અંબાસન ગામ વિડીયો ઉતારું ને મને પહેલાં બહુ શોખ હતો આ વિડીયો ઉતારવાનો, ઘણી જગ્યાએ વિડીયો ઉતારે। સાચું કહું આ વ્લોગ મારા હું તમને કહે માં ચેનલ પર તમે જોજો બહાર ફરવા જતો ને ફેમિલી અંગાત તો આ વ્લોગ નાખતો। વચ્ચે આ પ્રવાસ જેવું ગોઠવ્યું હતું જવાનું પણ બસ સારું જોયું પણ મજા ના આવી આવે એવી મેં રવા દીધું વળી। કેવો અનિલભાઈ મેહુલભાઈ કેવું શાંતિ? સતીશભાઈ મજામાં? તમને કોલ પર જોયા પણ મને લાગ્યું સતીશભાઈ જ ઉભા છે વળી, પણ હા તમે પણ હાથ લાવવો પડે કહો હવે સતીશભાઈ જ છીએ કેવું કહો? ગાડી લઈને લેવા સંદીપભાઈ ફોટો પાડો। હા હા લાવો ફોટો પાડો, લાવો લાવો ફોટો પાડો। વ્લોગ બનાવવો હતો જ નહીં ને સતીશભાઈ ઉભારો હતો નહીં તમે ઉભા રાખા ને સતીશભાઈ બસ ઉભારો હતો નહીં હવે કમ્પ્લીટ લો જોઈ લો જોઈ લો। બરોબર તમે મને 17 માં લો આગળ 60 કિલો ફોટો सब मुझे डाल दो બધા અમને ફોટો નાખી દેજો। ચાલ સતીશભાઈ ચાલે ચલો તો આપડા ઓકે હેડો ચલો મેહુલભાઈ પા મળીએ તાન। ઓકે યાર તમે આરો તમે એકલા એકલા નાખો, અમારા ડ્રાઈવર જતો જ નહીં યાર ના હું પેલા કામ થી આવ્યો તો તમારા ભાઈ હંગાત હોય ને આજ તમારી મીટિંગ ઓવા તમારે હંગાત હોય છે। ચાલ હડો તને આપણે નીકળી હવે નહીં નીકળ ખુલતો નહીં ખેંચો ખેંચો બરાબર
કાઈ બહુ અરે હાલ જ નીકળ્યા તરુણભાઈ આબાના ગોધીનગરથી ડાયરેક્ટ હોય ડાયરેક્ટ આબાના મને ફોન આવ્યો તો ભાઈ 100 વાગે યાર કે તો મળી તો બે આઈ ગયો તો આવજો કોઈ પેલા સાઈડ કે મને ફોન કરજો તો ભાઈ મને ઈ કરે હા મને કાલ કરી અમે લખણ મોકલાવો આગળથી કોઈ વ્યવસ્થા રહે બરાબર હા કે તારું ડાયરેક્ટ ઓએનજી સિમ લખું મેં ઓએનજી સિમ નહીં લખું હા દેખાય તમે અમારો વાહ તમે વાંચી શી લખજો અમને નુકસાન પડશે નંબર કોઈ ના મળે ભાઈ હું મળે અને પણ સાંભળવાનું આવો બેન આપણો ઉપર એ તમામી આપણી ઓફિસનું એડ્રેસ થી લખાડાયું પ્રોજેક્ટ કોઓર્ડિનેટર કરી પેલા જી આવો આઈ જાઓ હો વેલાતભાઈ બસ શાંતિ શાંતિ હા પાછળ જાઓ ખોલો 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 ખુલ્લું જ છે આઈ જાઓ ભાઈ વાટી દી આવે નથી પકડ્યું ને હા વેલાતભાઈ ડાયરેક્ટ હોય આયા અરે વરસાદ ચાલુ છે એ બાજુ પણ તમે ખોટું બી કરી તમે છોડ બે વાર પડે એટલે મેં કીધું બાઇકમાં તો થોડું જવાય બાઇકમાં ના જવાય યાર રિક્ષામાં આવી ગયો બાઇકમાં એટલે ના જવાય શું કેવું ભાઈબંધની મળી છે અડધા સુધી આવતી હતી એમાં ગયા અને તમારે આ નજીક પડે અહીંથી સાધન મળી જાય એ જ ના ફોન જ નહીં ઉપાડતા મારે ત્યાં કઈ મારા જવાબ તો અલગ નહીં એમને સંદીપભાઈ એમના કારણે આપણે કોઈ પકડ સતીશભાઈ તમે ફોન કરો કે બોલ નહીં હા સાહિલભાઈ બર્થડે હે ને લો જમવાનું દઈએ સાહિલભાઈ ને પેલામાં બહુ વિડીયો ઉતારતો આ બ્લોગ બહુ નાખતો પેલા હવે વચ્ચે બંધ કરી નાખ્યા હતા શીમાં જોડવાનો તો બહાર જવાનું થતું ને તમે પણ રાખ્યા હતા હા જગ્યા છે રૂમમાં બધું ગાડી લઈ જશે એટલા વાગે હું જોટાણા નહીં જવાની એ તો આવા ઉતારે છે ને આપણને પાછળિયા હાઈવે ઉતરી ગયો પાછળ આવે ઉતરી જાય પાછળ અને ત્યાંથી સાધનમાં જતી રહી. ઉતરી જાય હું એ ડાયરેક્ટ વાલાસન સેટર લઈ લઈ અને આ તો બાઇક લઈને આયા જોટો ના બાર બાર હિટ પ્લે કરી આપણે સીધે સીધું જ વળવાનું બાઈક લેવું છે ને હવે હું છે અમદાવાદ લઈને આયા પેલા ના ભાવ યાર બાઈક આ તો હું વાત કરું છું સર વાત કરો અલે હું તો કહેતો કે તમારે લઈ લેજો તમારે બાઇક ખરીદી ગયું છે એના કરતી લઈ લો બાઇક ની કન્ડિશન તો સારી હે અલે ના લેવાય એવું બધું ઓફિસ નું કશું ના લેવાય જમા કરવું પડે ના લેવા કોઈ આના થાય તો ના કરાવી પડે કાગળિયો કરીને થાકશે એના કરતા ઘરનું પાક હોય બરોબર ભાડું લઈને શું લેવું સારું સીધી લઈને આપણે સૌ સીધી જ વાત. પહેલી વાત એ કંપની જોઈ નહીં એટલે તમને લાગે જંગલમાં આવ્યા આપણે એવું લાગશે હા શું રે કરવાનું પાંચ બાસ લંબા ઘર સંભાળ માછલીઓ મસ્ત હોય. તારી તારું મને સ્પીચ હારી ને એટલે નાખી ગયું આપણે જંગલમાં અમે ફેમસ બહુ ઈ તમને ખબર હે કેટલા ન્યૂઝમાં યુટ્યુબમાં વિડિયો આવે ઓય ભાઈ વિડીયો આગળ યુટ્યુબ માં ફેમસ છે તો મારા વિડિયો યુટ્યુબમાં આવે જોયા વિડિયો ભગવાન દિયા ભગવાન ના બસ ભાઈ આપણે તો થેન્ક યુ ભાઈ રિપોર્ટર ના ઓ બબાલ ભાઈ ના ઓફેન પેલું થઈ તને ભાઈ બીજા તમે કઈ બબાલો કરી કઈ બબાલો કરી તમે બબાલ બબાલ એક કરી અમદાવાદનો વિકાસ બ્લોગ બનાવ્યું છે ડાયરેક્ટ તો તમે શું સમજાતા હતા તમે તો બોલો છો કે યુટ્યુબ વિડીયો નાખો કરજો તમારો સીધે સીધું જ. આ તો મને મારા ઘરે ખાવા દે ચલતે સીધે સીધું અલે આ બાજુ ડાબી સાઈડ નીચે ના જરા હતા નીચે નહીં ગયા ડાબી ત્યાં. ઉપર જરા ઉપર એને કહેતે તું એક પર્સનલ ફોન કરજે એક્ઝેક્ટ અમે 3 વાગે ઓહો આમાં કોણ હે યાર અભ્યો એ સુમાસા નો આજમાં કર નહીં ના આવો પેલા મેં લેવા ગયો હા
હલો અનિલભાઈ, પિકનિક માટે આયા સાચી વાત હો. લો આ સાહેબ તમે એ આબાન ના પાડતા હતા, જો એ આવી જગ્યા મિસ કરી દો, તમે આયા ના હોત તો. પિકનિક ગઈ જાય મારી તાને લો, આ તમારો બર્થડે ને દિવસ છે યાર, કેટલું બધા સારું કહેવાય. તમે આવો ને અહીંયા હા ઓફિસ ફોટો માં ફતે ભુલાદપુર મેં 2 વર્ષ પહેલા ઇન્ટરવ્યુ આપી તો ફરીથી આ વખત આવી ને તો એમ કન્ફ્યુઝ થતું હતું કઈ બાજુ હશે. હા તો ચાલ આબાનું ભાઈ આ નિલેશભાઈને હું ફોન કરી ક્યાં કરું જાણે ગોઠવવાનું હા અહીંથી ચડી જઈ દિવાલો પેલા બ્લોક વાપરેલા એટલે ચોથી ફાટા જાય એ જ ને. પેલા બ્લોક પીટો મારી રાજસ્થાની ને રેપ આયા આ સિંહને પોતાનું આખું નહીં એટલે સારું કહેવાય ને બાપરે. બીજી આવડી મોટી એનજીઓ હોય ને તો એ લોકોને ભાડે લેવું પડે બધું. અમદાવાદ નો કહેવાય છે કે અહીંયા મોટા મોટું ટેકરું અહીંયા હા હા થલટેજ એટલે ટેકરો જ સાચી હશે. હા હા એટલે ગજબ હલે હો યાર, જબ્બર. આ તો રોજ આવવાનું સારું લાગે. હા તારું ભાઈ, અમારા નાખજો વિડીયો. હા હા જરૂરી યાર. રોમાંસ માટે સારું. હા તારું ભાઈ તમારે લગન હોય રાખજો કીધું. હા તારું ભાઈ લગન હોય રાખજો. એમાં સાહેબ કહેતો હતા કે આરામથી આવો. રાહો તમે કીધું હોય તો હવારે વહેલા આવી જતી યાર. એક નંબર હવે ને. હા બાબરું તારું ભાઈ ભૂલ કરી યાર, હવારે વહેલા આવવાનું તું હોય કર. પણ સમય આજે મળ્યો છે આપણને. ના ના સમય આજ મળ્યો પણ સવારે વહેલા જ આવી જતી ઇન્ક. 3 વાગે આપણે પહોંચ્યા પણ 3 વાગે મીટિંગ. સાચી વાત હો. જબ્બર છે યાર, એક નંબર યાર. હા હા ના ના હું તમે જ કહું ને, તમે હું આ પહેલા વિડીયો બનાવતો મને કારણ જ આ હતું. હા તો ખરેખર ના પણ અહીંયા ખરેખર જો જવાની જરૂર નહીં ખરેખર. જો અહીંયા તમારે કોઈ બી સેશન ચાલતું હોય ને હા, તો વાહ. અલગ અલગ સેમિનાર હોલ કંપનીમાં જોબ કરો અહીંયા રહીને જોબ કરો ને ઘણો ફરક ફરક. પડે. તમારા તમને ખબર છે કે આવું ક્યાં જોવા મળશે વાતાવરણ ગૂગલની અંદર. તમને લાગે ગાર્ડન ના અંદર કોઈ જંગલ અંદર કોઈ ફોન કરી હા હા ખરેખર. શિવા હો લક્ષ્મી ત્યાં અંદર હા હા હવે જુઓ અમદાવાદમાં આટલું શાંત વાતાવરણ તમને જોઈ ના મળે. નહીં તો હાઈવે ઉપર જ છે ને તો એ હા. જે ઝાડ ઊંચું થાય એનું મૂળ આટલું ને છે બહુ ઊંચું. હા પણ ગજબ બાંધકામ છે હો. અને કેવડું મોટું હોય તો. આ તો એક જ પાર્ટ જોયો હા પાછળનો part તો અરે બેન ખરેખર અમને ખબર હોય ને તો હવારમાં વહેલા આવી જતો. હા સાહિલભાઈ આમ જીવ બધું ઉપર લાગે બધું. આ ખરેખર આપણે મિસ કરી દીધું ને હવારમાં વહેલા આવવાની જરૂર હતી. ચડતા અંડરગ્રાઉન્ડ જ અને એ બાજુ પેલું પાર્કિંગ તો વળી અંડરગ્રાઉન્ડ હતું. હા બહુ મસ્ત. લિટરલી હો. હું ના આવ્યો તો પણ અહીંયા બાળકોની સ્કૂલ ચાલે. આ રહી ને. હવે આ વાતાવરણમાં બાળકો ભણે. હા બેન લિટરલી હો. હા સાહિલભાઈ ખરેખર જો તમે ના આવ્યો ને તો બહુ મોટું મિસ કરો છો. અને બર્થડે દિવસે તમને આવું ફોટા ફોટા પાડજો સાહિલ. તાન.
લડ મારા આખું સમજે કચવાય પિકનિક થઈ જઈ આખો પ્રવાસ થઈ ગયો. ના ના એ જ ને હા એ તો ભાઈ આપણે આ બાજુથી એ મસ્ત બાંધ્યું. હા 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 હવે ઓફિસ આવી જાય ને અંદર હવે અંદર ઉતારી દેવે ને. અહીંયા હેડો આ સાઈડ. બરાબર. એમની આખી જિંદગી અમે કામ કરેલું છે. અહીંયા આપણું પાણી સાથે એક પ્રોજેક્ટ છે પર્યાવરણ અંતર્ગત અને દિવ્યાંગભાઈ સાથે એ જુએ છે AKRSP માં બેગોલ નદી ઉપર જે કામ કર્યું એ વખતે હતા તમે? એ વખતે સૌરાષ્ટ્રમાં નતો પણ સાઉથ ગુજરાતમાં બરાબર. અને કદી વખતે માળિયા તાલુકા આ માળિયા તાલુકા. અમે હમણાં ટૂરમાં ગયા હતા એ વખતે જોયું હતું BSc માંથી. અચ્છા બીએસસી પ્રેરણા પ્રવાસ હતો. બીએસસી માં કે હું વોટર પૂજન કાર્યક્રમમાં BSc માં અચ્છા, એક્સિસ બેંક ફાઉન્ડેશન ચાલતો પ્રોગ્રામ. પેલા આપણે શું નામ? રાજેન્દ્રભાઈ પટેલ, રાજેન્દ્ર અને બીજા એક છે તો મનુભાઈ વાઢેર. મનુભાઈ વાઢેર. હા. ઓળખી બધા એમને મને ગયા ડિસેમ્બરમાં જ ગયા હતા ને એક્સપો હા, ડિસેમ્બરમાં ને એના ગયા આગળ મેમાં ગયા હતા. એ વખતે અમે જ ગોઠવી એટલે AKRSP નું નામ સાંભળ્યું હતું અમે, એટલે યાદ કર્યા છે. એ આખી 50-60 કિલોમીટર લાંબી નદી લાંબી. છે એના ઉપર કેટલા 300 જેટલા નાના મોટા બંધ બનાવેલા છે. ચકડેમ પછી પાપડા સ્ટ્રક્ચર મસ્ત છે. ડેમ નું રિનોવેશન કર્યું, પાણી મૂક્યું, આખી નદી પહેલા સૂકી હતી સુકી રીતે. હવે પાણી લાઈવ થઈ ગઈ. અને એ લોકોએ લોકફાળા માટે એવા પ્લાન બનાવ્યા કે ત્યાં ગ્રામ સભામાં તો કીધું છતાં પણ લોકો માનતા હતા. પછી ત્યાં ધાર્મિક લોકો માનતા હોય ને તો કથાની અંદર પણ કહેવાય તો તમારે એ પુણ્ય આપણે છે કરવું ને આ હોય. વસ્તુ મેં સમજ્યું છે કોઈ પણ ધાર્મિક ગુરુ કે લીડર કશું બી અગર અપીલ કરે ને હા, તો ગામમાં બહુ અસર પડે. અસર પડે છે. આપણા પ્લાસ્ટિક વેસ્ટમાં જે મુશ્કેલી પડે છે ને કશું બી થેલી વાપરવાનું કે પછી સાબુ ના હોય તો આપવાનું કે ખાસ તો થેલીઓ વાપરવાનું, પ્લાસ્ટિક ઓછું વાપરો. અને આપણા સરપંચ સાથે જે કામો કરવાના છે એમાં આવી રીતે આપણે થોડુંક કરી શકીએ. હા. હવે આ શૌચાલયના કાર્યક્રમમાં આ જે સ્ટ્રેટેજી છે ને લોકલ દાખલા તરીકે કોઈ ગુરુ હોય કે હા. એમના ગામના કોઈ સ્થાનિક સ્પિરિચ્યુઅલ લીડર હોય તો હા. એમને શૌચાલય વિશે શા માટે શૌચાલય હોવું જોઈએ, હેન્ડ વોશિંગ પ્રેક્ટિસ શા માટે જરૂરી છે, આ બધા ઉપર થોડું બ્રીફ કરવાની એ કહે ને તો એ લોકો તરત એક્સેપ્ટ કરતા હોય. આ અમારા પ્રોજેક્ટમાં મુશ્કેલી પડી રહી છે ને હું ઘણા વખત એ જ વિચારું છું એ એક સારું કે આ પેલું કચ્છમાં અમે ડાયરો કરીને જે સમજાવતા હતા ને બહુ અસર કરે છે. તમારી ટીમ ક્યાંથી બે જગ્યાએ અમારે 4 ક્લસ્ટર છે. સુરજ આજુબાજુના 5 ગામ, જોટાણા આજુબાજુના 5 ગામ, પાલેજ આજુબાજુના 5 ગામ અને જગુતા. એટલે આ ભાઈ છે ને એ પાલેજના 5 ગામ માટે છે, આ ભાઈ જગુદણ માટે છે સાથે. અનિલભાઈ છે એ જોટાણાના 5 ગામ અને સુરત ક્લસ્ટર માટે આ વોલન્ટિયર છે 5 ગામ. સુરત જોટાણાના પ્રોજેક્ટ ઓફિસર જાગૃતિબેન, જગુદણ પાલેજના પ્રોજેક્ટ ઓફિસર તરુણભાઈ. આવી ટીમ છે અમારી. તમને ત્યાં અટલ ભોજનમાં તો ત્યાં મહેસાણા પાક બાજુ હશે હા, એ બાજુના જ એરિયામાં હતા. હા, તો પાછું આખું ચેન્જ કરીને સુરત સુરજ કારણ કે ઓલરેડી તરુણભાઈ સંભાળતા હતા એટલે. હા. સારું કામ છે. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ ઉપર પણ જાગૃતિ ઊભી થાય અને લોકો થોડું ઘણું બી આપણે જે વાત કરીએ એમાંથી 50% એડોપ્ટેબિલિટી આવે તો એ બહુ મોટી સક્સેસ કહેવાય. સારી વસ્તુ કહેવાય. આજના સમયની બહુ તાતી જરૂરિયાત છે જો પોલ્યુશન માટે, ક્લાઇમેટ ચેન્જ માટે. સરસ, તમે બધા બહુ સારું કામ કરી રહ્યા છે. થેન્ક યુ. Congratulations. થેન્ક યુ રમણભાઈ. થેન્ક યુ સર. બાજુમાં જગ્યાઓ ખાલી છે બધા ફિલ્ડમાં.
બધા લોકોને પૈસા આપવા કે નહીં એ વસ્તુ આ ભાઈ કરે હા. કેટલા બી ફોન કરો એનો કોઈ અસર છે નહીં. હા એટલે આ છે આપણું એડમિનિસ્ટ્રેશન કમ અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ. પૈસાનો વ્યવહાર તો કરો જ, પણ વસ્તુ ખરીદવી ના ખરીદવી બધા નિર્ણયો અહીંયાથી થાય. ને આપણા હાજરી હોય તોય અહીંયા, બિલો હોય તો અહીંયા, વાઉચર હોય તો અહીંયા, વાઉચરમાં પેટીએમ કશું અટેચ નહીં કરી તોય અહીંયા. બરોબર છે. અનિલ એવી શાહ છે, વર્ષોથી અકાઉન્ટ એડમિન સંભાળે છે. આ ઇલેવન છે, બાજુમાં એક જીનુબેન છે. આ બધું એક ડિપાર્ટમેન્ટનો સ્ટાફ છે. મેનલી આ બધું જોઈએ. જાગૃતિબેન બધું ઓફિસર 300 ને તો ઓળખો છો. 4 વોલન્ટિયર. આ છે ચેક્સ વાળા છે આપણે સુરજના પ્રહલાદભાઈ. એની બાજુમાં છે જોટાણાના અનિલભાઈ. બરોબર છે. પેલા છે રણજીતભાઈ જગુદન ક્લસ્ટર. અને પાલેજમાં જે મુશ્કેલી હતી એ છે સાહિલભાઈ. સાહેબનો બર્થડે હા સાહેબનો બર્થડે આજે. જમવાનું છે, અમે જમવાનું કીધું, ચાય પી બધું ફાવે છે ને બધાને? હા સર. ફિલ્ડમાં કોઈ પ્રોબ્લેમ્સ કઈ? હા એમ તો વાંધો નથી, પણ તો પણ એમ કે તમારા બધાના ફિલ્ડમાં ને બધે એમ ગામડાની અંદર તમે જાઓ છો, ફ્રન્ટમાં નથી, તમે ફ્રન્ટમાં છો એમ. આ તો બેકમાં પાછળ તમને સપોર્ટ કરે છે એમ. તો તમને ત્યાં મેજર જે ઇશ્યુ આવતા હોય બધા એમને અપડેટ કરો તો ખરા ને તમે? હા સર, એ તો કમ્પ્લીટ. તો તમને મીન્સ એક રાખ્યો છે કે પાછળ એટલીસ્ટ સપોર્ટ માટે કે ભાઈ કઈ બી તકલીફ પડે તો એટલીસ્ટ બેઠા છે ઇંગ્લિશ મીડિયમ. ઓલા દિવસમાં પણ કેટલી ફોન કરો છો. હા સર. અપડેટ આવ્યા વગર તમારા માટે એટલા ફોન કરો આ લોકો કે અહીંયા ફોન કરો છો. સારું થોડું છે આપણું અટેન્ડન્સ નું હિસાબ લે બેસીને બતાવી દઈએ સમન્સર આવે પણ સુધી. બરોબર છે. બેન છે. જુદા જુદા પ્રોજેક્ટ છે, જુદી જુદી ઓફિસો, દરેકના અલગ અલગ ડોમાનામાં જેમની ઓફિસ છે જ્યોતિબેન પટેલ ત્યાં બેસે છે. મોડર્ન વિલેજનું કામ કરે છે. પણ એ બંને જણા આજે ટ્રેનિંગમાં. બાકોર જ્યાં મનીષભાઈ ગયા, આ બી વોટર સાથે સંલગ્ન કામ રમણભાઈનું છે એ. બરોબર છે. પહેલી જગ્યા મારી છે ત્યાં આગળ છે પણ આ ટાઈમે લાઇટ બંધ રાખેલી હા છે. હા અને જતા પહેલા આમાંથી આપણાથી બધાને દરેક ગિફ્ટ માટે લાયા છે. હા એ જરા કોલગેટ થી સાહેબ તારા માટે ખાસ હા. કોલગેટ છે તો સારું ગમશે. બ્રશ બસ કે એવું બધું હતું. હાલો બધું જ છે. કોલગેટ છે, ચા છે. જેનો જન્મદિવસ હોય એ લઈ જાય. સાહિલભાઈનો જન્મદિવસ છે. સાહિલભાઈ માટે આવી ગયું. એક એક પીવડાવશે બધાને. આવી લઈ જજો હવે છેલ્લે લાગે. ચા છે કે ચાલો તો આપણે ચલો 8 નંબર. ના 8મો મહિનો કહું જ ખરા ને, વાપરી લેજો 4 દાડા માટે. 4 દાડા પાસે બધું વેસ્ટ જ છે એ. હા સર તો ખાલી ઔપચારિકતા બાકી રહી ગઈ છે ને આપણી આખી ટીમને મળવાની. હા. આગળના જે મહિનાઓ છે એનું જે આયોજન છે એટલે સરને એવો વિચાર છે આપણું જે સરપંચ વાળું બધું છે ને મહિલાઓનું એને વિશેષ સારી રીતે થાય એટલા માટે સાહેબ કે છે પહેલા મને કોન્ટેક્ટ નંબર આપજો. લેવા પડી તમને યાર. જોટાણામાં છે એનું નામ શું? આ તો મળવા જવું પડશે હે ને? એ તો તમારા ખાસ મિત્રો. તો પછી તો તમારું નહીં માન રાખે. સાહેબ જોટાણામાં જો એક આપણા અંબાસણમાં, કસલપુરમાં અને જોટાણામાં આ 3 સરપંચ જોડે મારા ઘર જેવો સંબંધ છે. ખાલી મોદીપુર અને સાંથલમાં મળી લેવું પડશે. એ કોઈ બીજા વ્યક્તિ સાથે ડિસ્કસ હા, એ કરવાની કોઈ થાય ત્યાં છે દિલભાઈ તો પતિએ તો મને લાયા. મોદીપુર અને સાંથલમાં બધું મળવાનું. સંબંધ પેલું લાગે છે. કેમ કે એમાં સારા હવે પેલું લઈ લો. આ જોટાણા આજ ખતમ કરી ગયા? આજ ખતમ કરી ગયા?
ફોન વાળા બોલો પહેલા. કયા ગામમાં ફોનથી વાળી સૂરજ વાળા ચેન્જ થઈ ગયા એટલે રૂબરૂ જવું. એ યાર જુઓ કેટલું મસ્ત પ્લેસ છે ને રિટર્ન આબા અહીંયા મળવા નથી આ વરસાદ તો ચાલુ છે કશો વાંધો નહીં આ જંગલ જેવું ખાતું છે અહીંયા શું લીખવાનું અવાજ કરાય જેવો નહીં બાકી અહીંયા ક્યાં જાય છે લિટરલી ના અહીંયા પૂરું થઈ જાય છે આ તો જો અહીંયાથી મકાન આવી જાય છે આ બાજુ બહાર જવાનો રસ્તો છે અહીંથી બહાર જવાનો રસ્તો છે અહીંથી બરાબર મસ્ત જંગલ છે અહીંયા ફરવા અરે તમે કોણ યાદ રાખજો રિટર્ન પાછું જો દઈને જવાનું પાછા ભૂલી જાઉં ખાલી આ પાછળનો ભાગ લેજે એક વાર કેવો આવે બનેગા બહુ મસ્ત પ્લેસ છે કેવું એક નંબર યાર એક વાર ઉનાળામાં અહીંયા આવી હવે પણ હું ફરવા આવે એક ટાઈમ આવ્યા ને તો બહુ મજા આવે એવું છે હમ પર્યાવરણ સંસ્થા ખરેખર જોયા જેવી વસ્તુ છે એ જ નહીં યાર આ સરખે જાય ને ભાઈ હા આ સરખે છે ને એ થલતેજ ની અંદર આવેલું છે આપણો પર્યાવરણ સંસ્થા છે થલતેજ ની અંદર આવેલી છે ફરવા અહીંયા આવે જેવું આખી પર્યાવરણ લગતી સંસ્થા છે આગળ ઉપર જવાય એવું નહીં યાર આગળ ભૂલા ના પડી બે જણ નહીં તો કરશું પણ સાહેબ ન કે સાહેબ આવો લેવા અમે ભૂલા પડે છીએ હો અહીં જાય ભાઈ આપણા મેના પૈસા ના લાય મેના પૈસા ના લાય અહીંયા તબિંગ ના એક નંબર ઉપર ને ભાઈ વાતાવરણ ठीक है है ना જબરજસ્ત જગ્યા છે હો. ये नहीं यार मुझे ब्रांड ना आया हुआ तो ખરેખર આમ મિસ કરતો હતો યાર કે ભાઈ કે મસ્ત જગ્યા. એક વસ્તુ એવી નહીં આ તો કાંઈ નવી ના લાગે हाँ બરાબર એક જંગલ ની અંદર પ્રોપરલી જે જંગલ બધા યા. થાય ને आ नीलकड़ी पर जो खड़ा नीलकड़ी वगैरह बताओ જો આ ખરેખર આ કેટલા વર્ષનું જૂનું છે યાર અને ડિઝાઇન જો યાર આટલું મસ્ત પ્લેસ જોવા ના મળે આ વસ્તુ વર્ષોથી આમ નામ છે કદી એક આનું મૂળે કદી કાપવામાં અહીંયાથી નહીં આવ્યો हाँ ये અને જે રીતે છે એ રીતે આની બનાવટ કરવામાં આવી આ વસ્તુ જુઓ એ જોરદાર છે ये नहीं यार બેસમેન્ટ માટે જે ये फोटा पाड़ो बेन लेवन અહીંયા આવ્યા તો પછી કેવી ફિલિંગ આવો બોલો સાહિલભાઈ एकदम लाइट જિંદગીમાં આવવાને અહીંયા મન થાય કે ના થાય मन खाए હા ના हवाए હવાય કે ના હવાય હવાય ને हवाए हवाए ચોક્કસ ચોક્કસ પર્યાવરણ સ્વચ્છતા અભિયાન છે મિત્રો આ પર્યાવરણ સંસ્થા છે જે અમદાવાદની અંદર આવેલી છે પર્યાવરણ લગતું કામ કરે છે એને આનું નામ છે આ સંસ્થાની અંદર જરૂર આવજો અને આ એક જંગલની અંદર આ બનેલી એક સંસ્થા છે અને આ અને અન્ય પણ બીજી બધી ઘણી બધી અહીંયા સંસ્થાઓ છે એનજીઓની ઓફિસો અહીંયા બધી આવેલી છે અહીંયા વરસાદ ઉપર બહુ જબરજસ્ત ચાલુ છે પરંતુ આ ઉપર જે વૃક્ષોના જે ટોચ છે એટલી બધી અધર છે કે જેના લીધે પાણી અહીંયા નીચે એટલું જલ્દી નહીં આવતું અને અહીંયા ખાસિયત એ છે કે અહીંયા જેટલા પણ આ જંગલના એરિયાની અંદર જેટલા પણ વૃક્ષો છે તે આ સુધી એ રીતે બનાવવામાં આવ્યું કારણ એક મૂળીઓ કાપવામાં નથી આવી આની બનાવટ જ એ રીતે કરેલી છે કે જે જેટલા પણ ઝાડ છે એને છોડીને એની જગ્યા છોડીને એનાથી થોડા ઉપરના માધ્યમ મતલબ કે જે પહાડી વિસ્તાર હોય તો પહાડના ઉપર રાખો મતલબ કે ટેકરા વિસ્તાર હોય તો ટેકરાની ઉપર વસ્તુ બનાવેલી છે જે ખાડો હોય તો ખાડાની નીચે વસ્તુ બનાવેલી પણ આની બનાવટ બહુ જબરજસ્ત છે અને આખા અમદાવાદમાં આ સિંહ જેવી સંસ્થા તમને નહીં જોવા મળે અહીંયા એક એક જગ્યાએ એટલી પ્લેસમેન્ટ એટલી જબરજસ્ત બનાવેલી છે કે દરેક વસ્તુ ચોક્કસ સ્થાને છે
બનાવટમાં તમને આખું જંગલ એરિયા લાગશે અને એવું લાગશે કે જંગલની અંદર તમે ફરી રહ્યા છો. ચાલો અહીંયા કોઈ ના જઈએ આપણે. ના નહીં ખોવાઈ જઈએ, આપણે મળી જશું હમણાં. બરાબર, તો આપણે જે કોન્ટેક્ટ છે હમણાં. હા બરાબર, અહીંયા મિત્રો જંગલનો એવો છે ને કે પ્રભાવ કે પહાડી વિસ્તાર જેવો છે. તમને નહીં નીચે જોવા મળે. પહાડી વિસ્તાર કોલ છે. કરવો પડશે ને તો તમારે તો તકલીફ પડશે. બાકી આના અહીંયા જે મકાન પણ બનાવેલા એ બહુ વ્યવસ્થિત બનાવેલા છે. અહીંયા આવો, અહીંથી ઉપર જઈએ. બરાબર, આ જગ્યા જોવા તમે શું અહીંયા બહુ મોટો અને વિસ્તાર છે. અને આ જોઈ લો આખા અમદાવાદમાં આ 30 ની અંદર છે આ વિસ્તાર બહુ જબરજસ્ત છે. તો અહીંયા માછલીઓ જોવા કેટલી બધી છે. આ પાણીની અંદર છે, કાચબો વાચો બધી જ વસ્તુ જોવા મળે. બરાબર, કહીએ ને પ્રાણીઓનું છે, વનસ્પતિનું શું અહીંયા બહુ જ માન છે. થોડા બહાર આવજો. એ તમારે શેર કરવાનું ભાઈ. આવી ગયા આપણી ઓફિસ જોડી જ આવી ગયા. એવું આવી તો ગયા. આજે અમે અહીંયા છે ને ખાસ કરીને આ સંસ્થા વિશે જાણવા આવ્યા હતા. આ સંસ્થાની અંદર અમે કામ કરીએ છીએ, પ્લસ જે આની ઓફિસ છે એ કહીએ કે બહુ જબરજસ્ત જગ્યાએ પણ અમે જોવા આજ સુધી નતા આવ્યા. અને ખરેખર અમદાવાદની અંદર આવું તમને એરિયા ચોય જોવાની મળે. જે જંગલ એરિયાની તમે મિત્રો ખાલી આ એરિયા જુઓ અને અંદર માછલીઓ જબ્બર છે. અને આ મિત્રો ખરેખર આ આખી એક ઓફિસ છે. તમે કોઈ માનશો કે આ શી યાની કે પર્યાવરણ સંસ્થાની એક ઓફિસ છે, જે લિટરલી લોકો ટિકિટો ખર્ચીને વસ્તુ જે જોવા જાય છે એ અહીંયા મફતમાં બધું જોવા મળે છે. આવા જંગલની અંદર આ વસ્તુ જુઓ. તમે એક વસ્તુ જુઓ કે જ્યાં ટેકરો છે તે ટેકરાને ઉપર કામ કરીને બનાવવામાં આવી છે. અને આ વર્ષોથી આ બનાવવામાં આવેલું છે. આ સુધી આનો કોઈ પોઈન્ટ એટલે તૂટ્યો નથી કે કંઈ પ્લે નથી થયું. એકવાર આ જગ્યા જુઓ મિત્રો, લોકો પૈસા ખર્ચીને જોવા જાય છે. અને આ મારી જ સંસ્થાની અંદર, હું જે સંસ્થામાં કામ કરું સંસ્થાની અંદર આ બધું આવેલું છે. આ સંસ્થાનું ખરેખર મિત્રો આવી ઓફિસ તમને જો જોવા જ ના મળે. અને આ બહુ મોટા એરિયાની અંદર બનાવેલી છે. અમે તો બસ આ નાનો ખાલી ટુકડો તમને બતાવી રહ્યા છીએ. મિત્રો જોવા ખાલી ઉપરથી આ કેવું દેખાય છે જબરજસ્ત. ચલો સાહિલભાઈ આવજો ઉપર. તમે જે આ વિડીયો ઉતારો તમને બતાવજો. હા, મિત્રો બનાવવા જ જો. ખરેખર હાલના ટાઈમમાં એ લોકોને જ્યારે કોઈ સરસ મજાનું ઘર બહાર અથવા તો કંઈ બગીચાની અંદર કંઈક વસ્તુ બનાવી ને તો વિચાર કરવો પડે. અને આ બહુ પહેલાંના સમય જ્યારે આ આખી સંસ્થા છે ડૉક્ટર વિક્રમભાઈ સારાભાઈની સર, ડૉક્ટર વિક્રમભાઈ સારાભાઈ જે હતા આપણા વૈજ્ઞાનિક, એમનો જે દીકરો છે એ એમના દીકરાની આખી સંસ્થા છે અને આખી જંગલની અંદર બનાવેલી છે. અને આખા તમને અમદાવાદની અંદર કંઈ આવું નહીં જોવા મળે બીજા ક્યાંય. જ્યારે આ સંસ્થાની અંદર હું જોઈન થયો તો લોકો કહેતા હતા કે શી બહુ જ મોટી સંસ્થા છે. પણ મને આજ ખરેખર અહીંયા જોવાથી મને ખબર પડી કે આ લિટરલી આ બહુ જબરજસ્ત સંસ્થા છે. તમે આ બનાવટ જો મિત્રો કેવી જબરજસ્ત છે. અહીંયા આફ્રિકન માઉથ બ્રીડરની જે માછલીઓ છે એની વિશે માહિતી આપીએ. ટેલિપિયા મોઝામ્બિકા, આફ્રિકાના મોઝામ્બિકના મૂળ વતની એવી આ વિદેશી માછલી દક્ષિણ અને અગ્નિ એશિયાના દેશોમાં ખોરાકની માછલી રૂપે પ્રચલિત કરાય છે. મીઠા અને ખારા બેઉ પ્રકારના પાણીમાં જીવી શકતી આ માછલી 35 સેન્ટીમીટર લાંબી હોય છે. ગરીબોની માછલી તરીકે જાણીતા ટીપાપિયા પરોમાં વંશવૃદ્ધિ કરે છે. તેની ખાવદરી અને બ્રહોરી પ્રજાપતિ ધરાવતી ટીલાપિયા અને અન્ય માછલી માટેનો ખોરાક પણ અહીંયા કરી જાય છે. એવું આગમન થતાં અન્ય સ્થાનિક માછલીઓનો નાશ થઈ જાય છે. એના અન્ય માહિતી પણ આપી છે અને અંગ્રેજી અંદર પણ માહિતી આપી છે. મિત્રો જો માછલીઓ તમને દેખાશે આના અંદર, ખાલી તમે વિચારો. મિત્રો આ ખાલી નાનો એક એરિયા છે, તમે બહાર લઈ જાઓ. અહીંયા એક કોફી શોપ પણ છે ઉપર, તમને જો બતાવો. ચલો ના સાહિલભાઈ થોડા ઉપર આવીએ જઈને. લો ના થોડું વિડીયોની અંદર લો ને. એક મિનિટ ખાલી આ પાર્કિંગ કરો માં ભાઈ. પાર્કિંગ ચલો હલકા આપણે
સારી વસ્તુ છે કે આપણે સિંહના અંદર જોબ કરીએ એટલે આપણને ક્યાં આવું જોવા મળે. ચાલો મિત્રો. અહીંયા મિત્રો કોફી શોપ સારી બાજુ નાસ્તો બાસ્તો લોકોને અહીંયા કરવો છે તો સ્પેશિયલ અહીંયા જમવા માટે આવશે. અમે એકવાર જોવા અત્યારે હા એ બધું ના બતાવે. આ પર્યાવરણ શિક્ષણ કેન્દ્રના જે સ્ટાફ છે ને એ લોકોને અહીંયા જમવા માટે મળે. Special. તમારે જમવું હોય તો સ્પેશિયલ આવવું પડશે. હા, તમને અને- કદાચ એન્ટ્રી મળે કે ના ના મળે એન્ટ્રી સ્પેશિયલી જાય નહીં મળે ના લો ને અંદર. હમ હા, લો ને. ચલો અંદર આવો. ખરેખર મિત્ર હું આજે ધન્ય થઈ ગયો કે હું અહીંયા જ બ્લોગ બનાવવા અહીંયા આવ્યો. દૂરથી મિત્ર મારો અવાજ કપાઈ જાય છે એટલે નજીક આવવું પડે છે. और एक्स्ट्रा भी उपलब्ध है જો મિત્ર આપણી જગ્યા દો ખાલી જે બનાવટ છે આની એ દો. ચાલો ઉપર લઈ જાઉં તમને જોવા માટે. ઉપર ચાલો ઉપર ઘણું બધું જોવાનું છે અહીંયા પણ આ તો ફક્ત નાનો એરિયા જ છે સમજી લો કે આખું ક્ષેત્રનું કઈ ચોથો ભાગ જ तो છે. पहला हमारा पार्टनर आवा पहला हमारा पार्टनर चाहिए ચાલો જવું હે? ચાલુ હોય નીકળવું હોય? ઓકે हमारा पार्टनर से आवे મિત્રો આ સાહિલભાઈ છે આપણા ગમનપુરામાં અહીંયા વોલેન્ટિયર તરીકે આપણે અહીંયા કામ કરે છે સિંહની અંદર. બીજા 2 વોલેન્ટિયર આપણે આવી રહ્યા છે મિત્રો. એરિયા જોવા ખાલી જબરજસ્ત છે. पार्टनर कब नहीं आया અહીંયા ગાડી ભરે છે. કેટલા ભરીને આવ્યા તમે? એ હજુ ફોર્મ ભરવા બે ના ફોર્મ ભરે કદાચ વાર લાગશે થોડી. ચલો મિત્રો તમને આગળ બતાવીએ કેવું થયું. કેટલા ફરીને આવ્યા તમે? એવું છે? કેટલા ભરીને એરિયા અંદર ફરવા નહીં રહું? ઓકે તમે જાગૃતિ બેનને કોલ કરજો ને કે તમે આવો તો. અચ્છા હા શી વાળા જ છી મિત્રો. અમારી બેગ હતી ને અહીંયા મીટિંગ રૂમની અંદર છૂટી જઈશે તો અમે લોકો બેગ લેવા પાછા જઈએ છીએ સાહિલભાઈને બંને. અને સાંજ પણ પડી જશે તો આઈ થિંક હવે અહીંથી રિટર્ન પાછા ઘરે જઈશું હવે. અને આજે અમારો જે મીટિંગનો ઉદ્દેશ હતો એ આઈ થિંક સફળ રહ્યો છે આજે. અહીંયા બાજુમાં સુમન સરની ઓફિસ છે. રિસેપ્શન સેમિનાર રૂમ. क्या थी ऐसे आया था ટોટલી અહીંયાથી આવ્યા હતા ને. અરે ઉપર 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 हाँ ऊपर थी आया ઉપર ભૂલી જવાય એવું છે આ તો. हाँ पहला मैडम का आइडिया હા અહીંયા ચલો અહીંયા. नो 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 શું નો 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 हाँ चल पाए हाँ नहीं आए भाई અરે आए नहीं હા ક્યાં છે ભૂલી ગયા અમે લોકો તો. ના ના हाँ ये भी नहीं आए मैडम ये कहाँ आए તો સર આ તો બરોબર આયા મિત્રો. લો ભૂલી ગયા. હાલો ચલો અહીંયા આવો તો. डॉग भी जोर है અરે ક્યાં હતા આટલા? कहीं तो आया नहीं है भैया ક્યાં ગયા લઈને આવ્યા હો? अरे आप तो भूल चले आप वजन तो खड़ी आप बे અચ્છા હા થોડા પાછા રહીએ યાર આપણે. पूरे पूरा पहाड़ है वो आहे अगर बात है હા હા ई थई जइना અહીંયા ને તો જવાનું તું વળી આવડી જગ્યા તાર. है बाहर जवाय तो गाड़ी है जोड़ी હા वही હા 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 બોલો બોલો બોલો. खुश થઈ ગયા કે યાર જ્યાં ખરી આજે હે હા ખરેખર હો અમે ગયા હતા તો આયા ખરા આજે. ખરેખર ભૂલ ભલાઈ ના જોઈએ એવું છે અહીંયા તો. લિટરલી હાલ આવે ને હાલ ઓફિસ ભૂલી ગયા. ફરિયાદ ભવાય આપણા પરિવાર આપણા સભ્યો માટે ખૂબ આવા વિનંતી એકવાર તો મુલાકાત કરો જ. પણ મુલાકાત કરવા નહીં મળે. ઓનલી સિંહના જે લોકો છે સિંહનો જે સ્ટાફ છે એ લોકોને અહીંયા જ એન્ટ્રી છે અહીંયા. અન્ય લોકોને અહીંયા જોવા આવું તો પણ જોવા નહીં મળે એવું. એકદમ શાંત વાતાવરણ છે કોઈ બી મગજમારી નહીં
કહીએ ને લોકો ગૂગલ માઇક્રોસોફ્ટ જેવી ઓફિસોની લોકો તારીફો કરતા હોય, પણ અહીંયા જે આ સંસ્થાની અંદર જે વસ્તુ જોવા મળે છે એ તમને બીજાએ જોવા નહીં મળે એવું છે. ચાલો ચાલો ઉપર જઈએ હવે. હા ચાલો ને સાહિલભાઈ થોડું પેલો એરિયા એકવાર જોઈ લઈએ હતા, ચંકા ખરેખર રિટર્ન પાછો અહીંયા આબા આપણને મળશે નહીં. બરાબર છે, નાની ફેમિલી સાથે આપણે અહીંયા આવી શકીએ એવું છે. ચોમાસામાં સાંજ પડી છે તો પણ આટલું મસ્ત વ્યૂ, લિટરલી કેફે બે બતાવી દીધું. ચાલો ને હવે નહીં ચા નહીં પીવું, ચા નથી પીવું અત્યારે. ચકા મૂડ સારું છે, હું ચા પીને નહીં બગડવા માંગતો મારું મૂડ. આ ગાડીની અંદર આપણે અહીંયા બેગ મૂકી દઈએ અને આ બાજુ એક ઓટો મારીએ. બરાબર, પેલા લોકો આવશે એટલે કોલ કરશે, આપણે બસ નીકળીએ. આવી જશે તો બસ નહીં નીકળવા મળે. મૂકી દો બે વાંધો નહીં, હજુ દ્વારા આવશે, વાર લાગશે 5 મિનિટ હોવા. ભાઈ બેનના ખાલી લાસ્ટ ફોર્મ ભરવાનું છે એટલે તો વાર લાગશે બાકી. બરાબર ચલો બે પેલું વાગો ને દરવાજો ખાલી વાખો. હા તો સાહિલભાઈ આપણે બધા પગાર ઊંચા છે ને? હા પગાર ઊંચા છે યાર. કઈ યાર આવડી મોટી સંસ્થા આ સુધી નથી જોઈ. હા અને એ પાછું અમદાવાદની અંદર જગ્યા મળવી એટલે અઘરી વાત છે ને. લોકો કહેતા હોય છે કે શી બહુ જ મોટું છે. હા હા શું છે પોટરી આર્ટ. હા જવું જ પડશે ને, આખો આર્ટ એરિયા સારે. શીની અંદર રિટર્ન ક્યારે આપણને મળવાનું ખબર નથી. હા હા અમે સીની અંદર જોબ કરીએ છીએ, પણ અમારે ક્યારેય અહીંયા ઓફિસે આવવા નહીં મળતું. પહેલી વખત આખી ઓફિસ ફરવા આવ્યા છીએ, ફર્સ્ટ ટાઈમ અહીંયા ફરવા આવ્યા છે. અને આ બધું જોઈને हाँ नहीं वर्क फ्रॉम होम नहीं होता, पर क्या है हमारे एरिया है फिक्स एरिया, उस एरिया में हम काम करते हैं. ओके फील्ड टाइप है. कभी ऑफिस आना नहीं हुआ, आज ऑफिस आए. सर कह रहे थे कि बहुत बढ़िया अपनी जगह है, पहली बार आ रहे, आ गए. बहुत बढ़िया. और पता नहीं था कि हमारी संस्था में इतना सब कुछ होता है. जूनी वस्तु होंगी. अरे वो आर्ट देखो, तुम आर्ट देखो. इसके अंदर भी है. यहाँ पे आओ ना साहिल भाई, यहाँ पे आओ. अच्छा जूते बाहर निकल देना. मैम क्या कर रहे हो आप? अच्छा ये सब हाथ की कला है. हाथ से बनाया है क्या पूछ रहे हो? क्या है, फैमिली के साथ आ सकते हैं यहाँ पे? अच्छा वर्कशॉप्स होते हैं हमारे डेली बेसिस पे. ऐसा है, जरूर आएंगे. हाँ नहीं इसकी नहीं होगी शायद. कुछ नहीं, वो ये कह रहा है कि फ्री में आ सकते हैं ना, इसकी कोई टिकट तो नहीं लेनी पड़ेगी ना. देखने आ सकते हो आप. बाकी वर्कशॉप्स होते हैं
हाँ हाँ वाह ऐसा हो तो मैं आपको कार्ड दे देती हूँ अच्छा दीजिए ना कभी आना हो तो ऑफिस में मैसेज करके आपको डिटेल्स मिल जाएगी जी जी मिल जाएगा। पार्थ प्रजापति गाइस देख लीजिए, आपको यहाँ पे आना है तो आ सकते हो मिस्टर पॉटर आर्ट कैफे। चलो गाइस ऊपर जा के देखते हो और क्या क्या है। पॉटरी वर्कशॉप है यहाँ पे, बहुत ही बढ़िया है। लगा भैया लिटरली क्या हो गया साहिल भाई, आपका मन पिघल गया क्या? वो बिगड़ गया, क्या बिगड़ दिल पिघल गया क्या? यहाँ पे जो पार्किंग गाइस देखो यहाँ पे पार्किंग एरिया बना हुआ है। મિત્રો આખી વાત ગુજરાતીમાં કરીને હવે હિન્દીમાં બોલું છું, કેમ કે પેલા લોકો સાથે વાતચીત કરતા કરતા હિન્દીમાં બોલવાનું ચાલુ કરી ગયું। જો મિત્રો જંગલની અંદર કેમ જબરજસ્ત નહીં 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 ખોઈ જઈએ, નીચે જ છે એનએનવી વિકાસ સી। મિત્રો જોવા ખાલી શું પાર્કિંગ એરિયા, લિટરલી આપણે આ બનાવવું હોય તો પણ વિચાર કરીએ છે ને। અમદાવાદની અંદર છે એ જાણીને મને નવાઈ થાય છે। પર્યાવરણને બચાવો મિત્રો, ખરેખર અરે રે રે કેટલું બધા જોવાનું બધું મન થાય એવું છે, પરંતુ ટાઈમ નથી। અત્યારે સાંજ પડી જશે અને સ્ટાફ લોકોને અહીંયા બહાર ઘરે જવા માટે લોકોની ઉતાવળ થઈ રહેશે, નાકા બધું જ તમને બતાવો। અને લિટરલી સમજી લો કે આ તમને અડધો ભાગે પૂરો નથી બતાવ્યો, તમને અડધો ભાગે નહીં થયો, નકા ખરેખર ઓફિસ તો બહુ જ મોટી છે મિત્રો। આખી સી સંસ્થા છે, એનજીઓની જે કહીએ ને મેન બ્રાન્ચ ઓફિસ કહીએ ગુજરાતની અંદર, અમદાવાદની અંદર થલતેજની અંદર જે આવેલી છે એ છે। આ ફક્ત અડધો ભાગ છે। જો મિત્રો ખાલી જો ઓફિસ કઈ કઈ જગ્યાએ બનાવી છે, લિટરલી તમે વિચાર ના કરો કે એવી જગ્યાએ એરિયા પર છે। શું શું છે સાહેબભાઈ, શું શું જોવા મળશે અહીંયા? હા પાન જોવા, બધા કેવા કેવા ઝાડ છે અહીંયા તો। આ ઝાડે ક્યાં ખાસ કરીને જોવા નથી મળતા। બહુ દૂર નહીં જઈએ આપણે અંદર, કેમ કે જો ખોવાઈ ગયા તો અહીંયા બહાર નીકળવું કાઠું છે। એકવાર ખાલી ઓફિસનો રૂમ ભૂલી ગયા તો રૂમ ખોલતા કરતાં બહુ ટાઈમ લાગ્યો છે, અને હવે બહુ અંદર નથી જોવા માગતા। બાકી જુઓ જંગલ એરિયાની અંદર તમને આ જોવા ના મળે એવી વસ્તુ છે અહીંયા। ઓહો પરિવાર માટે તો ખાસ લો તમે ઉતારો ને મિત્રો, ખોવાઈ જઈએ એવો એરિયા છે। કદી જોડાવ તો જોવા ખાલી એવું લાગે કે વિદેશની ફિલિંગ આવતી હોય મિત્રો, વિદેશની ફિલિંગ આવે એવો એરિયા છે। જોવા ખાલી શું બનાવટ છે જંગલની અંદર આટલું બધું, અને આખા ગુજરાતમાં તમને ક્યાંય આવું નહીં જોવા મળે। એ આપણે સી સંસ્થાની અંદર છે। એરિયા તો જોવો કેટલો મોટો છે। પેલી બાદ જઈએ હવે જાજો જોવા નહીં રહીશું, પણ હવે મોટો એરિયા જોઈને હવે નીકળી જશું, કેમ કે ટાઈમ બહુ જાય છે અને આપણા લોકો છે વાટ જોઈ રહેશે, અમારા વેટ કરે છે। हमारा कलीग्स हमारा वेट कर रहे हैं। संदीप भाई और साहिल भाई का तो जो શું કેટલું જબરદસ્ત, જો કેટલું જબરદસ્ત છે। સાહિલ ભાઈ એકવાર અહીંયા બતાવી દેજો બધું। अच्छा ये झाड़ का नाम है, ये जो भी वृक्ष है ना कोर्डिया, कोर्डिया नामનું वृक्ष है। हिंदी में इसको लाल लासोरा कहते, गाइजर ट्री भी इसको बोला जाता है, तुम्बा या कोर्डिया सेबेस्टेना। ચલો લાસ્ટ લઈ લો બાકી હવે આગળ નહીં જઈ ગઈએ, કેમ કે એરિયા બહુ મોટો છે, સાંજ પડી જશે અને લોકો ત્યાં આપણો વેટ કરી રહ્યા છે, તો જાજુ ફરી નહીં કહીએ હવે બરાબર। હવે મોટું મોટું જોઈને હવે બહાર નીકળી જશું, જોઈએ હવે નેક્સ્ટ એરિયા આપણે શું જોઈ કહીએ।
સાહેબ તમારા મંતવ્ય જણાવજો હો. તમને કેવું લાગ્યું? એકદમ મસ્ત, પરિવાર માટે જોવા અવાય. અમારે તો એવું કહેવું, આપણા છોકરા, ભાઈ બહેન બધાને લઈને એકવાર મુલાકાત કરો. તમે પણ પછી સાહેબભાઈ એક વ્યૂ બતાવો ખાલી, વ્યૂ બતાવો ખાલી. જુઓ મોબાઈલની અંદર તમને જોવો એવો એરિયા કેપ્ચર નહીં થાય, પરંતુ એકવાર તમે જુઓ જબરદસ્ત છે. ચાલો આગળ નીકળીએ. वो साहिब है, वो पार्किंग है. ના સર, અમે એમ્પ્લોયમેન્ટ છીએ. આપ એમ્પ્લોય છીએ, આપણે છીએ ના, છીએ. પરંતુ અમે ફિલ્ડ પ્લાસ્ટિક એનિમલ. અને ફર્સ્ટ ટાઈમ આપણે આ સંસ્થા જોવા માટે આવ્યા છીએ. હા, એટલે એક મીટિંગ હતી અમારે અરેન્જ કરવાની, તો મીટિંગ જોઈ લીધી. હવે એકવાર જોઈએ કે એરિયા કેવો છે. અને લિટરલી આટલું જબરદસ્ત ક્યાં જોવા નહીં મળે. મસ્ત. અને અમદાવાદની અંદર એટલે બીજું આપણે કઈ કહી ના શકીએ. આવો મસ્ત એરિયા છે. હા સર, હા ને અમારા સરને થોડી કામ હતું, થોડા કાગળનું બધું લે તો એ થોડું પૂરું કરતો ત્યાં સુધી અમે ના તો ફરી લઈએ ને, કે સેકન્ડ ટાઈમ અહીંયા ચાન્સ મળે ના મળે અહીંયા આવવાનો. અમે વાલે છીએ, અમે વાલે. અમારા મહેસાણાની અંદર કામ ચાલુ છે. ઊંઝી છે. મહેસાણાની અંદર પ્લાસ્ટિક. નું આપણે કામ ચાલે છે મહેસાણા વેસ્ટ મેનેજમેન્ટ પ્રોગ્રામનું. રોચક ચાલુ છે ત્યાં. રોચક. હા હા, રોચક નામનું અભિયાન ચાલુ છે આપણે સીઈનું. અને ફંડિંગ આપણે છે ઓએનજીસી આપણે. હા, એટલે શું હશે, એક સુમન સર સાથે મીટિંગ હતી તો ફર્સ્ટ ટાઈમ અહીંયા આવવા મળે છે, તો જોઈ લઈએ ને. હા, આપણે સર શું કહીએ, ફેમિલી સાથે આવી કહીએ કેમ્પસમાં આવી શકાય સર? ઓકે સર. હા 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 હા, ના એટલે એ સર વિચારો સર. હા હા હા, સાચી વાત સર. હા ઓકે ઓકે, થેન્ક યુ સર માહિતી માટે. ઓકે સર. ચાલો. કેવું રિઝલ્ટ કેવું આવે છે મોબાઈલની અંદર? જુઓ ને, બધો એરિયા દેખાય છે ખરા ને. આમાં કેવું આપણા મોબાઈલ સાદા છે. ફરી લીધું છે. હવે જાજુ તો જોઈ નહીં કહીએ, હવે બહાર નીકળી જઈશું. કેમેરા મિત્રો બરાબર કામ નથી કરતો. સાંજનો ટાઈમ છે ને. ये कैफे મિત્રો, આ કેફે છે. આનું નામ છે નેટિવ સ્ટોરીઝ ફૂડ એન્ડ ફોલ્કલોર. કેફેનો એરિયા બહુ જબરજસ્ત બનાવેલો છે. સાંજનો ટાઈમ મિત્ર, ખરેખર અમદાવાદની અંદર ફરવા લાયક આવવાથી બેસ્ટ જગ્યા ના હોય. શું કેફે છે, વિદેશની ફિલિંગ આવે. હા મિત્રો, વિદેશની ફિલિંગ. તમે આવી જાઓ, ચિંતા ના કરશો. એટલે બેવાની આ પાસે શું કરો છો? બે જણ જગ્યા આગળ હશે. કોલ બોલ કર્યો એમને? ફેમિલી હંગાત લઈને આવું છે એકદમ ફરવા અહીંયા. કેમ અહીંયા અવાય જ છે ને, તો એટલે જ કહું છું ને, એકદમ ફેમિલી લઈને આવું યાર. મસ્ત. હા, અમારા ડીએસસી નું 30 વર્ષની ઉજવણીનું ફંક્શન અહીંયા રાખી દીધું, 3 દિવસનું. અહીંયા ચાત બહુ લે નહીં રે. કેટલો લઈ આ લોકો? અલ્યા સતીશ આગળ આવશે, જવા દે મુક આગળ આવો લે. અલ્યા એ ભાઈ બોય આવશે ને પેન અહીંયા નહીં આવે લે ભાઈ, મને ખબર હે આગળ અહીંયા રસ્તો એ વાત ખરી. આ લોકો ચાર તો ઘણું લેતા હશે. અલ્યા અહીંયાથી નહીં આવે ભાઈ, અહીંયા રસ્તો નહીં ભાઈ. નીચે કહું તું જવા દે. નીચે રસ્તો હો. નીચે તો બીજો રસ્તો તો અમે જોયો, પણ અહીંયા આવવાનું ભૂલ ના.
અને તમારે ગોધનગર થઈને સતરાલ જીગ્નાપુર ના હા? ના ગાંધીનગર થી અવડું સતલ ના આવાય गेट बाहर चले गए તમે આમથી આમ કાઢો हाँ कोई बात नहीं आ गए હા કોણ ખ્યાતિ બેન હું અમદાવાદ અરે આમાં નહીં એટલે અરે ના વાર નહીં ભરે અહીંયા બહાર આવી તાન લોકો તો અંદર વેટ કરવાનો મતલબ અને અંદર જગ્યાએ પાછળ આવી, પાછળ પાછો બેજો હવે નેક્સ્ટ ટાઈમ મને ના મળો આજે પાછા બે લો અરે ભાઈ સાહેબ કોઈ જાગૃતિ બેન એક થેલી લઈ લો તમે બિલ તમારું છે ને તમે ક્લેમ કરો ને તમારું છેલ્લી પૈસા મળશે. એવું આવું હા હા લેડીઝ નો ફરક નહીં લેડીઝ નો ફરક પડે. અરે ફરક પડી ગયો યાર કમ્પ્લીટ. वरुण तूने 3 महीने से नहीं दिया ट्रैवल का નહીં દિયા बेवकूफ आदमी હવે ક્યાં કરું યાર? महीने का पैसा नहीं दिए તારો મહિનો ટ્રાવેલિંગ નો ખર્ચ નથી એટલે ભાઈ થતો. કંટાળો બનાવવાની તું બનાવીને આપું ને. हाँ मुझे बनाओ અડધું લઈ લેજો તમે હા અડધું લઈ લેજો रुपये नहीं आते मुझे। હા અરે તારો પગાર ત્યાં જ્ઞાનમાં આ જ પોઝિશન આ જ કરવાનું કામ हाँ। आज પેલું उससे ज्यादा पता नहीं પેલું શું કહેવાય ટીએલ પેલા भी पढ़ता था वाउचर नहीं है हम क्या वो पढ़ते थे एलईपी में ये कागड़ा काला है अब तेरी फैमिली आ जाएगी ना यहाँ पे उधर ही है अब यहाँ पे नहीं फैमिली यहाँ पे नहीं लेने का उधर ही है छापी मैंने चाबी खाली किया ही नहीं था मुझे पता था वो मेरा जॉब वापस आएगा पता था जॉब नहीं वापस अच्छी आएगा। बात है अच्छी बात है सपने देखना अच्छी बात है क्यों लागे तो अनुभव क्यों रहे जबरदस्त था तो यार जोरदार ये दूसरी बार हुआ फर्स्ट टाइम मैं गिरा तो तुम्हें क्या मेरा था? पैर टूटा था हाँ मैंने सोचा आज हाथ पैर टूटा बच गया कुछ नहीं खरोच भी नहीं है ओके ओके सर कि गिरा मैं तबीयत से यूं जा रहा हूं बाइक के साथ भीड़ में था बाइक में क्यों ने बेनर बाइक पर नता हुआ बाइक एक्चुअली मेरा 30-40 था 30-40 का अच्छा 30-40 का ज्यादा होता तो ऊपर जाने का है और वो सामने जो डोगरा था ना बुड्ढा उसको भी लेके जाता मैं इतने रेंज का होगा तो ये दो कर ले बउआ मैं इतना फास्ट चलता ही नहीं 40-50 मैं जो बोला मैंने कहा, ऑफिस से दे दो कोई बैग इसको अरे अब ये नहीं सुधरेगा इतनी दुनिया तो बहु होगा होशियार बहुत है बस ये क्या है सीरियस नहीं होता दिक्कत ये है खूब होशियार है टेक्निकल चीज में देख लो डॉक्यूमेंट्री में देख लो इसको आंकड़े तो मुंह पे याद होते हैं गवर्नमेंट के इतना इंटेलिजेंट है पर Knowledge तो है। ये लापरवाही कर लेता बस बाकी आज एमएससी है ये हाँ हाँ? और इसके साथ वाला जो धवल भाई है ना एक ही क्लास में थे आज वो ट्रेनर है वो 65,000 रुपए लेता है महीने के और ये 25 पे ही अटका हुआ है इसकी लापरवाही। जबकि दोनों क्लासमेट सही कहा दोनों क्लासमेट गांधीनगर से ही पढ़े दोनों एक साथ में दुख होता है तो इसलिए मैं इसको बार बार कहता तू ये छोड़ बचपना छोड़ चला शादी भी नहीं हुई लड़की भी कौन देगा? सही कहा और पटेल ऊपर से लड़के तो नहीं वो महसाणा में वो पार्लर वाला क्या कहता है तुझे पटेल नहीं होना चाहिए तू पटेल है भी नहीं जहाँ होता है वहाँ थूकता है जहाँ होता है वहाँ कचरा करता है इनके समाज में नहीं होता इतने साल तक कोई क्या करते कि तू सस्ता वो रियल में मेरे को एक बार गया मैं यार उल्टा शर्म आ गई मेरे को બહુ કાઠું નાના पार्लर पे છોકરાઓને उधर ही એમાં मसाला તો बनाया મળે. खाया लगन करे उसके सामने ही ये साले के मेरे दुकान है अंदर पहुंचे लगन करे मी હા. कम से कम 25 छोकरी જોઈ છે બોલો વિચારો આખો મેલો અમારા પટેલ સમાજમાં તો બહુ કાઠું બહુ ગાટું હા એક છોકરી એને જોઈ હતી તો પેલા એને ગોળા ફોડી નાખ્યા મારો બાઈક ઉપર લઈ ગયો 31st ને આ 31st ગયું ને આ 31st છે આ और ट्रेनिंग होती है દેવવાસી. लादे श्री मंदिर में અમારા तो ગામમાં मेरे से અત્યારે बोला યુપી, सभी બિહાર, मैं 2 મહારાષ્ટ્રની घंटे में आ બધી કેટલી जाऊंगा છોકરીઓ હોય. मेरे को इमरजेंसी है मैंने कहा 31st है आज क्या इमरजेंसी है मेरे को जो करना है